આવતીકાલે 7 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યાત્રાધામ અંબાજી ખાતે નવીન ડેવલપમેન્ટ શરૂ થનારા કોરિડોરની કામગીરીમાં ફેઝ 1નું ખાતમુહૂર્ત કરશે, જે અંબાજીથી ગબ્બર સુધી બનનાર છે. સાથે જ ત્રિશુળિયા ઘાટમાં શક્તિ ત્રિશુળનું લોકાર્પણ કરશે. યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુળી માતાનું મંદિર આવેલું છે, જેના નામે તે માર્ગને ત્રિશુળિયા ઘાટ તરીકે ઓળખાય છે. પરંતુ અહીં કંઈ ત્રિશુળનું મોટું કોઈ ચિહ્ન નથી, પણ હવે આ ત્રિશુળિયા ઘાટમાં એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. અંબાજી નજીક આવેલા ત્રિશુળિયા ઘાટમાં 16 ફૂટ ઊંચું ત્રિશુળ લગાવવામાં આવ્યું છે, જેનું વજન અંદાજે 600 કિલો છે. આ ત્રિશુળ 316 સ્ટેનલેસ સ્ટીલ અને અન્ય ધાતુ મિક્સ કરીને પીવીડી ગોલ્ડન કોટિંગ અને લેઝર સ્કેનિંગથી તૈયાર કરવામાં આવ્યું છે. આ ત્રિશુળ હાલ તબક્કે આ ત્રિશુળિયા ઘાટ ઉપર લગાવાતા ત્રિશુળિયો ઘાટ સાચા અર્થમાં સાબિત થશે. આ ત્રિશુળિયો ઉત્તરકાશી સ્થિતમાં જગદંબા દ્વારા સ્વયં સ્થાપિત કરાયેલા પ્રાચીન અને દિવ્ય શક્તિ ત્રિશુળની પ્રથમ રેપ્લિકા છે. ઉત્તરકાશીનું મૂળ ત્રિશુળ 18 ફૂટ ઊંચું છે, ત્યારે આ ત્રિશુળિયા ઘાટમાં 16 ફૂટનું ત્રિશુળ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે, જેને લઈને ત્રિશુળિયા ઘાટમાં હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ત્રિશુળની નીચે ત્રિશુળધારી માતાજીની પ્રતિમાઓ પણ એમ્બોસ કરેલી ડિઝાઇનિંગ કરવામાં આવેલી છે. અંબાજી ખાતે ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિર્માણ જે પામવાનો છે શક્તિ કોરિડોર, એનું ફેઝ 1નું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી સાહેબ કરવાના છે. ત્યારબાદ ત્રિશુળિયા ઘાટ જે છે એ ત્રિશુળિયા ઘાટ ખાતે શક્તિ ત્રિશુળનું અનાવરણ એટલે કે લોકાર્પણ પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ કરવાના છે. આ જે શક્તિ ત્રિશુળ જે છે એ ઉત્તરકાશીમાં જે મા જગદંબાએ જે સ્થાપિત કરેલું ત્રિશુળ છે એની પ્રતિકૃતિ રૂપે બનાવેલું 16 ફૂટ ઊંચાઈ અને 600 કિલો વજનનું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જય બોલે ગ્રુપના સૌજન્યથી આ ત્રિશુળ બનાવેલું છે. અને એનું પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ એનું ઉદ્ઘાટન, લોકાર્પણ, અનાવરણ કરશે.